એ યાર તો નેટવર્ક આવતું જ નહીં. કિશને કઈ ગયો? હવે શું કરીશ? કિશન દેખાતો નહીં, નેટવર્ક પણ નહીં આવતું. યાર નેટવર્ક પકડાતું નહીં. આ તેજસ કે બંધ ગોતો રહ્યો છે યાર. કઈ ગતો રહેતો હવામાં યાર. હું તને કાન હો જાઉં. તને ખબર હે અહીંયા ઘર મેં મોટું જીરાફ જોયું. બોલ. એટલે જીરાફ ની શું વાત કરે? તે તો જંગલી શિયાળ હતી. શિયાળ? બે જોગતે બચી રહ્યો તારા જોડે. એવું થયું નહીં ને? કશું નહીં તો તને થયું કશું? ના યાર હું તો ગભરાઈ ગયો. કેવડું મોટું યાર, મોટું દેડ હતું. એટલે ડોકતું જોયે ને એટલી બધી લોબી હતી ને કે ના પૂછે વાત. એનું મારું પાછળ તડેલું. કયું થયું નહીં ને? કશું નહીં થયું. એટલે તેજસ આ શું છે? તે તને દેખાતી બંધ થઈ ગયો? આ ચોપડી છે. તારી વાત બરાબર. ચોપડી તો છે પણ કોઈ મામૂલી ચોપડી નહીં. આ લખેલું વાત તું ખાલી જાદુઈ કિતાબ. કોઈ મામૂલી કિતાબ તો છે નહીં બરાબર. આપણા નસીબ એટલે નહીં સારા કે આપણને જાદુઈ કિતાબ મળે. તારી વાત બરાબર પણ તું એકવાર ચેક કર ખાલી. આ જો ખાલી તું આખી કિતાબ જ અલગ છે. મતલબ એકદમ અલગ જ દેખાય. અને તું ખાલી આ વાત ખાલી જો. એક જાદુઈ દુનિયા, એક રહસ્યમય કિતાબ, એક રહસ્ય. હવે રહસ્ય જાણવા કઈ જવાનું? રહસ્ય જાણવા તો કઈ નહીં જવાનું તેજસ. પણ તું વિચાર કર, આ ઘોર જંગલમાં કોઈને આ કિતાબ ના મળી, આપણને જ કમ મળી. આનું કોઈક તો કારણ હશે કે નહીં હોય? તો કારણ બાર ને ચોપડું ફેંક, અને તો ખોટા આપણે ફસાઈ જઈશું. તારી વાત બરાબર પણ તું યાર મારી વાત સમજવાની કોશિશ કર. આપણને ચોપડી મળી બરાબર, આપણે ચેક તો કરી જોઈએ. લા ચેક બેક ના કર મારા ભાઈ. હમણાં હમણાં તો એકવાર ના તો બચે, આપણે તો નહીં બચીએ. હમણાં શું આપણે શું ખબર કામ શું હોય? એટલે શું હોવાનું? કશું ના હોય. ત્યાં તો આપણે કીધું કે ચોપડી, આ મામૂલી ચોપડી જ છે મારા ભાઈ. એકવાર જોઈ લે ખરા યાર, મારી ઈચ્છા જોવાની. હારું તારી ઈચ્છા તાર જોવું જ છે ને, તું જોઈ લે. તાર કીડો પૂરો કરી લે. હા તો સ્વાગત છે તમારું આ જાદુઈ કિતાબી દુનિયામાં. કોણ બોલ્યું? મને શું ખબર કોણ બોલ્યું, પણ 100% અવાજ તો કિતાબમાં જ આવ્યો. છોડ ભાઈ, આ બધી મુસીબત હેડ ઘેર. જો મારા ભાઈ, આ કોઈ મામૂલી કિતાબ તો છે નહીં. અને મને મનમાં હે કે હું આની બધી જ જાણકારી કાઢીને આવીશ. તું જીવતો રહે મને ફોન મારજે, હું આ હેડ ઘેર. એટલે પણ ઉભો તો રે યાર. ના ના, તું તાર ચેક કર, હું આ હેડ ઘેર. સારું તું જા. હું તો આનો સાલ નહીં છોડું. આના વિશે બધી જ જાણકારી કાઢીશું. યાર આ હું ક્યાં આવી ગયો? વેલકમ કિશન, સ્વાગત છે તમારું જાદુઈ કિતાબી દુનિયામાં. શું જાદુઈ કિતાબી દુનિયા? મતલબ કે હવે તમે કિતાબની અંદર છો. શું કિતાબમાં કેદ થઈ ગયો છું? હા, તમે કિતાબમાં કેદ થઈ ગયા છો. આ એક એવી જાદુઈ કિતાબ છે જેમાંથી બહાર નીકળવા માટે તમારે અનેકો ટાસ્કનો સામનો કરવો પડશે. પણ કોઈ રસ્તો?
અહીંયાથી તમારી દુનિયામાં પાછું જવા માટે બસ એક જ રસ્તો છે. તમારે એક દાનવને હરાવવો પડશે અને બીજા 2 ટાસ્ક પૂરા કરવા પડશે. આની જોડે વડોણ છે મારે? આના માટે આટલી બધી રમાણ હતી? આને તો હું ચપટી વગાડીને હરાવી નાખીશ અને આમ કરીને પાછું જતો રહીશ મારી દુનિયામાં. યાર આનામાં તો જાદુઈ શક્તિઓ છે. મને નહીં લાગતું કે આ રાઉન્ડ પાર કરી શકું. પહેલા રાઉન્ડને થોડું આસાન બનાવતા તમને એક હથિયાર આપવામાં આવશે જેનો ઉપયોગ તમારે જાતે કરવાનો રહેશે. આ શું છે? આ તો જાદુઈ છે. મતલબ આ રાઉન્ડ પાર કરવાનો હથિયાર મળી ગયું, પણ આનો ઉપયોગ શું છે? આનો ઉપયોગ શું છે? અહીંયા આવેલી દુષ્ટ શક્તિ જેના વિચારો છે એના વિચારોમાં જ એનો અંત છુપાયેલો છે. જ્યાં વિચારે છે ત્યાં એનો અંત છે. આનો મતલબ કે આ રાક્ષસનું મોત એના માથામાં છુપાયેલું છે અને આ છડીથી જ આ રાઉન્ડ પાર થશે. લે શું થયું? ચમકી ગયો? ચાલો લે જવું. અરે તું એમ ને? લે શું થયું? ખબર નહીં યાર, બહુ ખરાબ સપનું જોયું મેં. કેવું સપનું? સપનું એટલે આપણો બોલો તેજસ ખરો ને? હા હું ને તેજસ ફરવા ગયા હતા. હા જંગલ વિસ્તારમાં ખોવાઈ ગયા. અચાનક તેજસ પર શિયાળ પડી ગઈ અને મેં પેલું આમ લોબી ડોકર શું કહેવાય એનું? જીરાફ જોયું અને અમે જોઈને આવતા હતા પાછા. અચાનક કયા પર કઈ ચોપડી પડી અને ચોપડી પર લખેલું હતું જાદુઈ ચોપડી. જાદુઈ ચોપડી. હા, આ જેવું મેં આમ પોણું ખોલ્યું ને સીધું ગયેલો ચોપડીની અંદર. અને તને વિશ્વાસ નહીં થાય, ચોપડી ગયા પછી ને એવું કીધું કે આ તમારે હું પાછું જવું હોય તો 3 ટાસ્ક પૂરા કરવા પડશે. આજે પહેલો ટાસ્ક પૂરો કરવા ગયો ને તે તને વિશ્વાસ નહીં થાય, મારા મમ્મી દાનવ આવ્યો અને દાનવ કોણ ખબર છે? તું. શું ગોરી વાળા હવારમાં ઊંઘ મળ્યો? અલ્યા ગોરી નહીં માં ભાઈ, સાચું. અને ટાસ્ક પૂરો કરવા અને બીજી વાત ખબર છે ને, ઓમ કરીને એકદમ તું હારું ઓમ ઉડી નાઈ ગયો અને હું ઓમ કશું તને કહેવા ગયો ને એ પેલા તો કયા ઓમ કરીને માર્યું ને તો હું તો એકદમ મુસ્લિમ પડી ગયો. ના હોય ખરું આ બેન ચાલુ તમને આવડી જ લે. એટલે હવારમાં ઊંઘ મળ્યો. અલ્યા ગોરી નહીં હાલતો, સાચી વાત. તું તેજસ ને પૂછે છે પણ તેજસ ને ચોઈ ખબર હોય ને એ થોડું સપના મારે. પણ આવું થયું બોલ, જાદુઈ કિતાબ હતી અને એ તો એ જાદુ કરે, મેં જાદુ કર્યું. ઓમ કરે હાથ કરે ને તો દમ આમ લાકડું આવી ગયું હાથમાં. ઓમ કરે ને તો સીધું આમ જાદુ નીકળી. જાદુઈ છરી. જાદુ હા, પેલું બાળવી નહીં આવે, બાળવી છરી માં નીકળી બોલ. એ તો જાદુ કરી નાખ્યું. અને પેલું તને આમ કરી મારે ને તને માથે મારી તું કે આ રડે પાણી તું પડી ગયો. પછી સીધો હું ઉડી જાઉં અને બીજા કાસમાં જવાનો હતો અને અચાનક ઉઠી જ ગયો ડાયરેક્ટ તું આવી જવું. એ બધું આપણું થોડું સપનું હતું ત્યારે આપણે આવીએ. ઓય આ જતી ચોપડી જો.
જાદુઈ કિતાબ. જાદુઈ કિતાબ